હરતી ફરતી રમત આવી ગઈ, હરતી ફરતી રમત. હે હરતી ફરતી રમત એટલે એ હવે તમારે અમારી જગ્યાએ રમત રમવા નહીં આવવાનું. હું તમારી વાડીએ રમત લઈને આવીશ. પણ રમત શું છે એ તો કહો. જો બળદના ગ્લાસમાં પાણી ભર્યું, તમારા કીધે પાણીમાં લીંબુ ડૂબી જાય કે પાણીમાં લીંબુ તરે? એ મારા કીધે પાણીમાં લીંબુ ડૂબી જાય. આ તો આ 100 રૂપિયા. જો પાણીમાં લીંબુ ડૂબી જશે તો હું તમને 200 રૂપિયા આપીશ, નકર તમારે 100 રૂપિયા જશે. અરે 100 રૂપિયા આપો. એ હારું. અલ્લે 100 રૂપિયા. જો પાણીમાં લીંબુ નાખું છું. હે લીંબુ તો પાણીમાં તરે છે. તમારા 100 રૂપિયા ગયા. હે ઓય બાપા 100 રૂપિયા જવરેલા. પણ મને તો એમ હતું પાણીમાં લીંબુ ડૂબી જતું છે. મને તો આજ ખબર પડી પાણીમાં લીંબુ તરે. હા જો પાણીમાં લીંબુ તરે. ઓરાવો તો એ હવે તો આપણને ખબર પડી ગઈ ને કે પાણીમાં લીંબુ તરે. તો તમે રમત રમો ને, તમારે એમ કહેવાનું પાણીમાં લીંબુ તરે. હા તો 500 રૂપિયાના શરત રાખજો, એટલે આપણે ડબલ પૈસા આવી જાય. એ હારું. મમરાભાઈ મારે રમત રમવું છે. આ તો રમત રમો. અલ્લો 500 રૂપિયા મારા કીધે લીંબુ તરે. જો બોલ દાદા, પાણીમાં લીંબુ તરશે તો હું તમને 1000 રૂપિયા આપી દઈશ. એ હારું. જો પાણીમાં લીંબુ નાખું. હે લીંબુ તો પાણીમાં ડૂબી ગયું. તમારા પૈસા ગયા. હે એમ કેમ? હમણાં તો પાણીમાં લીંબુ તરતું હતું, હવે તો પાણીમાં લીંબુ ડૂબી ગયું. તો ઈ તો રમત છે. અરે જા. એ મેં એક વાત નોટિસ કરી. એ મારી બાજુનો ગ્લાસ છે ને એમાં લીંબુ તરે છે, અને તમારી બાજુનો ગ્લાસ છે ને એમાં લીંબુ ડૂબી જાય છે. એ હાસું. તો હજી શરત રાખો, તમારે એમ કહેવાનું મારા માણસ બાજુનો ગ્લાસ છે ને એમાં લીંબુ તરશે. એ હારું. મમરાભાઈ હજી મારે રમત રમવું છે. તો લાવો પૈસા. અલ્લો 500 રૂપિયા. આ ગ્લાસમાં લીંબુ નાખો, પાણીમાં લીંબુ તરશે. કોઈ વાંધો નહીં. હે લીંબુ તો તોય પાણીમાં ડૂબી ગયું હો. હે ઓય બાપા તું કતો તો રમત રમો 1100 રૂપિયા જા. બોલો હવે તમારે રમત રમવું છે? તે નાના એ હારું તો હું તો જાઉં. ઓય જા હવે મનસુરિયા બનાવી નાખો. ઓય બાપા મનસુરિયા નથી બનાવવું. જા ખીચડી બનાય. હવે અઠવાડિયું કા હારી વાનગી નથી બનાવી. 1100 રૂપિયા જા. પણ 8 દીમાં તો કોઈ બી હુકાઈ જશે. હે તો ખીચડી નથી બનાવી, કુબીનો સંભારો બનાવી જા. રોટલો સંભારો ખાઈ લેવું. એ હારું. હે મમરાભાઈ મને વેસવા આવે. લીંબુ શરબત વેચતો લાગે. હાલો હરતી ફરતી રમત આવી ગઈ. એ રમત છે, અમને તો એમ કે લીંબુ શરબત વેચવા આવ્યો. લીંબુ શરબત નથી વેચતો, લીંબુ પાણીની રમત છે. એટલે તમારા કીધે પાણીમાં લીંબુ તરે કે પાણીમાં લીંબુ ડૂબી જાય? અરે લીંબુ પાણીમાં તરે જ ને. હવે લીંબુ પાણીમાં ડૂબી જાય. તો આપો પૈસા. તમે કયો એમ થાય તો હું તમને ડબલ પૈસા આપીશ. હા તે વાંધો નહીં. અલે 100 રૂપિયા. આલ્યો 200 રૂપિયા. મારે કીધે લીંબુ પાણીમાં તરે. જોવો તો પાણીમાં લીંબુ નાખું છું. હે પાણીમાં તો લીંબુ ડૂબી ગયું. અંતા તારા પૈસા ગયા. હે તો આપણે પૈસા આવશે. આપણે તો એમ કીધેલું છે પાણીમાં લીંબુ ડૂબી જાય. જો પાણીમાં લીંબુ નાખું છું કાકા. જો પાણીમાં લીંબુ તરે છે, તમારા પૈસા ગયા. હે એમ કેમ? હમણાં તો લીંબુ પાણીમાં ડૂબી ગયું હતું અને હવે લીંબુ પાછું પાણીમાં તરે. તો ઈ તો રમત છે. મમરાભાઈ તને તો વિચારમાં મૂકી દીધા હું. લીંબુ પાણીમાં ડૂબી જાય કે તરે એમાં મારે શું ફેર પડે? મમરાભાઈ 1100 રૂપિયા લઈ ગયા. અરે દા સંભારો બાફવા મૂકી દીધો. હે ઓય બાપા સંભારો બાફવા ઉકા મૂક્યો. સંભારો કાચો ખાવાનો હોય. પણ સંભારાને કાચો ખાવી કે શાક બનાવીને ખાવી શું ફેર પડે? ફેર તો પડે જ ને. તેલ મરચું બગડે. તો પણ કાશી કુબીન રોટલો ખાવાનું. હા તો મને પેટમાં ન દુખે? તો મને પેટમાં ન દુખે. મમરાભાઈ 1100 રૂપિયા લઈ ગયા. હા ઈ ભોળાદાની બેઠા છે ને. આ બેઠા લે તો એલા રિમોટ રાખતો. રિમોટ ની સાફ કામ દબાવી. કેમ હું છું? એલા રિમોટ વાળા શૂઝ છે, ઝટકો લાગ્યો. હે રિમોટ વાળા શૂઝ એટલે? જો બોલો તમે કોઈ દી રિમોટ વાળા શૂઝ નથી જોયા? ના ના એ તો જોઈ લો. જો આ રિમોટ વાળા જોડા છે. આમ સાફ દબાવો ને એટલે ડિસ્કો કરવા માંડે, અને આમ સાફ દબાવો ને એટલે જેને શૂઝ પહેર્યા હોય ને એ ફફડાટી દોડવા માંડે. હવે એવા જોડા થોડા હોય. હાલો તમારી ઓરે આ તો યા આયો રિમોટ રાખો તમે. જો આ સાફ દબાવશો ને એટલે હું ડિસ્કો કરીશ, અને આ સાફ રિમોટમાં દબાવશો ને એટલે હું દોડવા માંડીશ. એ હારું. અરે ના હવે બીજી સાફ દબાવો તો. હે હા શું રિમોટ વાળા શું છે?